સાબરકાંઠાની કે જ્યાં સાબરકાંઠામાં પણ ભારે વરસાદ અને તેને લઈને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે તો સાથે સાબરકાંઠા જિલ્લાનું ભમરા ગામ સંપર્ક વિહોણું થયું છે અને હરનાવ નદીમાં પાણીનો પ્રવાહ આવતા સામસામેના ગામો સંપર્ક વિહોણા થયા। હરનાવ તબક્કા 1 ઓવરફ્લો થતા ભમરા ગામના લોકોને 2 દિવસથી ભારે હાલાકી પડી રહી છે। ભમરા ગામના સ્થાનિકો જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે તો નવીન બનાવેલા ડીપમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ ઠાલવી અને પુલ બનાવવાની માંગ કરી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાબરકાંઠાના આ દ્રશ્યો છે। હરનાવ તબક્કા 1 જે ઓવરફ્લો થયું અને તેને કારણે ભમરા ગામના લોકોને અત્યારે સ્થાનિકોને જીવના જોખમે અત્યારે નદી અવરજવર કરવા માટે તેઓ મજબૂર થઈ રહ્યા છે અને આ દ્રશ્યો કે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહની અંદર આ લોકો સ્થાનિકો છે તે એકબીજાનો હાથ પકડી અને જે જીવના જોખમે રસ્તો પ્રસાર કરી રહ્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાયા છે। ચિરાગ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ધસમસતા પ્રવાહમાં જ્યાં સ્થાનિકો છે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને જીવના જોખમે પણ રસ્તો પસાર કરી રહ્યા છે, શું તંત્ર દ્વારા કોઈ એવી ચોક્કસ સુવિધા કરવામાં આવશે ખરી? સાગર, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર આજે પણ સરકારના વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક આવેલું ભમરા ગામ છે કે જ્યાં ભમરા ગામથી જે રહેતા સ્થાનિકો છે તે સ્થાનિક લોકોનું ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હરનાવ તબક્કા 1 જે ઓવરફ્લો થયો છે ડેમ, જેને લઈ જેનો પાણીના પ્રવાહના કારણે જે ભમરા ગામ તરફ જવાના ડીપ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને અહીંયા પુલ બનાવવાનો હતો, તેની બદલે જે ડીપ બનાવવામાં આવ્યો હતો ને અત્યારે ડીપ ઉપર વરસાદી પાણી ફરી જવાના કારણે સ્થાનિક લોકો છે તે પણ હવે સંપર્ક વિહોણા બન્યા છે। ખાસ કરીને પશુપાલકો દૂધના સમય અને જે કરિયાનું હોય છે ઘરનું લેવા માટે પણ સ્થાનિક લોકોને શહેરી વિસ્તાર તરફ જવાનું થતું હોય છે, પરંતુ અહીંયા એકબીજાનો હાથ પકડીને સ્થાનિક લોકો જે પાણીનો પ્રવાહ ધોધ વહી રહ્યો છે પાણીના પ્રવાહની વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થવા માટે મજબૂર બન્યા છે। જોકે એક તરફ તંત્ર વિકાસની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિક લોકો જે આદિવાસી સમાજ છે તે તંત્રના વિકાસથી વંચિત હોય તે પ્રમાણના દ્રશ્યો જોવા મળ્યા છે અને હાલ ભમરા ગામ છે તે સતત 2 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે, જેને લઈ સ્થાનિક લોકોએ પણ તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો છે। જી કુશાગ્ર। બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સાબર